રાધે રાધે મિત્રો, પીએફના બધા જ કામ ચાલુ જ છે. એમાંથી થોડાક કામ તમે ઉમંગ એપ્લિકેશનની મદદથી કરી શકશો અને થોડાક કામ તમે પીએફની વેબસાઇટની મદદથી કરી શકશો. જેમ કે યુએએન એક્ટિવેટ કરવા માટે તમે ઉમંગ એપ્લિકેશનની મદદથી યુએએન એક્ટિવેટ કરી શકો અને પીએફના રૂપિયા ઉપાડવાની પ્રોસેસ તમે વેબસાઇટની મદદથી કરી શકશો. એટલે હવે આપણે સૌથી પહેલાં તો ઉમંગ એપ્લિકેશન ઓપન કરી લઈએ અને પછી એમાં ઈપીએફઓ ટાઈપ કરી અને સર્ચ કરી લઈએ. એટલે એમાં તમને જોવા મળી જશે કે યુએએન એક્ટિવેશન અને યુએએન એલર્ટમેન્ટનું કામ ચાલુ થઈ ગયું છે અને ફેસ ઓથેન્ટિકેશનનું કામ પણ ચાલુ થઈ ગયું છે. એટલા માટે હવે જો તમારે યુએએન એક્ટિવેટ કરવું હોય તો યુએએન એક્ટિવેશન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા યુએએન એક્ટિવેશન ઉપર ક્લિક કરો એના પછી સૌથી પહેલાં તો 12 આંકડાનો યુએએન નંબર તમારે એન્ટર કરી અને પછી નીચેની તરફમાં તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો અને પછી એમાં નીચેની તરફમાં તમારો મોબાઈલ નંબર એન્ટર કરી અને પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે ફેસ ઓથેન્ટિકેશન કરી અને તમારો યુએએન નંબર એક્ટિવેટ કરી લેવાનો અને હવે પીએફના રૂપિયા ઉપાડવા માટે કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું. જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી અને એમાં epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. એટલે ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે અને એમાં તમને એવું જોવા મળી જશે કે ઈપીએફઓની વેબસાઇટ અત્યારે અપડેટ થઈ ગઈ અને પીએફના બધા જ કામ વેબસાઇટમાં ચાલુ થઈ ગયા. એટલે હવે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને નીચેની તરફમાં વિડ્રોવ પીએફમાં એપ્લાય નાવ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે જેવા તમે એપ્લાય નાવ ઉપર ક્લિક કરો એના પછી તમને મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે. એને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી એમાં નીચેની તરફમાં આવી અને સૌથી પહેલાં તો તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરી લેવાનો અને પછી એમાં નીચેની તરફમાં આવી અને પીએફનો પાસવર્ડ જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો અને પછી એમાં નીચેની તરફમાં આવી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું અને જો તમને પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો ફરગટ પાસવર્ડ ઉપર ક્લિક કરી અને પાસવર્ડ બદલાવી લેવાનો. અત્યારે આપણે પાસવર્ડ યાદ હતો એટલા માટે યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી લીધો અને પછી આપણે સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું. એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી આપણે એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો અને આ ઓટીપી 5 મિનિટ સુધી જ વેલિડ હોય. એટલે 5 મિનિટની અંદર આપણે ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું. એટલે પછી ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી અને એમાં મેનેજ ઉપર ક્લિક કરી અને પછી કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું છે. અને સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે તમે બેંકની કેવાયસી કરેલી હોવી જોઈએ. કારણ કે પીએફના રૂપિયા ઉપાડવા માટે બેંકની કેવાયસી ફરજિયાત કરવી પડે અને જો તમારે 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે પાન કાર્ડની કેવાયસી પણ કરવી પડે. આપણી બંને કેવાયસી કમ્પ્લીટ થઈ ગઈ. એટલે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી અને એમાં ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનો છે. એટલા માટે હવે હું ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લઉં. એના પછી આપણે સૌથી પહેલાં તો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને ચેક ઉપર ક્લિક કરી લેવાનું અને જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર જ એન્ટર કરવાનો અને પછી આપણે વોર્નિંગ જોવા મળી જશે એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે જેવા આપણે યસ ઉપર ક્લિક કરીએ એના પછી આપણો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં વેરીફાઈડ લખેલું જોવા મળી જશે. એટલે હવે નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી એમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી અને જો તમારી નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લેવાનું
અને પછી ક્લિક હિયર ઉપર ક્લિક કરી અને આધાર વેરીફાઈડ સર્વિસ જોઈ લેવાની અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરવાનું. એટલે જેવા તમે સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરો એના પછી જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં તમારે સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી જો તમે બીમાર હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો ઇલનેસ સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારે લગ્ન માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો મેરેજ સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારે એજ્યુકેશન માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એજ્યુકેશન સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારે ઘરમાં પૈસાની જરૂર હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો હાઉસિંગ રિલેટેડ નીડ્સ સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારે બીજું કોઈ સ્પેશિયલ કારણ હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો સ્પેશિયલ સર્ક્યુમટન્સીસ સિલેક્ટ કરી લેવાનું. અને હવે અત્યારે આપણે ઇલનેસ સિલેક્ટ કરી લઈએ. એટલે જેવું ઇલનેસ સિલેક્ટ કરીએ એના પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું. એટલે એલિજિબલ ક્લેમ અમાઉન્ટ જોવા મળી જશે. અને એમાં તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે આ બોક્સમાં તમારે એલિજિબલ ક્લેમ અમાઉન્ટ કરતાં વધારે પીએફના રૂપિયા એન્ટર નથી કરવાના. કારણ કે જો તમે વધારે પીએફના રૂપિયા એન્ટર કરી અને ક્લેમ કરશો તો તમારો ક્લેમ રિજેક્ટ થઈ જશે. એટલે હવે આપણે એમાં નીચેની તરફમાં આવી જવાનું છે અને પછી આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો એડ્રેસ ચેન્જ કરી લેવાનું. અને હવે અત્યારે આપણો એડ્રેસ ઓકે છે એટલા માટે હવે આપણે એમાં નીચેની તરફમાં આવી જવાનું છે અને પછી આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને જેવા એ બોક્સ ઉપર ક્લિક કરી લઈએ એના પછી બોક્સની અંદર રાઇટનો સિમ્બોલ જોવા મળી જશે. એટલે પછી ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે. અને હવે જો તમારે તમારા પીએફના બધા જ રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરેલું હતું ત્યાં આપણે પીએફ ફાઇનલ સેટલમેન્ટ ફોર્મ 19 સિલેક્ટ કરી લેવાનું. અને પછી જો તમારી સર્વિસ 5 વર્ષથી ઓછી હોય અને 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો ફોર્મ 121 તમારે અપલોડ કરી લેવાનું. અને હવે અત્યારે આપણે 50,000થી ઓછા પીએફના રૂપિયા ઉપાડવાના છે એટલા માટે ફોર્મ 121 અપલોડ નહીં કરવું પડે. એટલે હવે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસ ચેન્જ કરી લેવાનું. અને હવે અત્યારે આપણું એડ્રેસ ઓકે હતું એટલે હવે નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એટલે પછી તમારે ઓટીપી સબમિટ કરી લેવાનો. એટલે તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે. અને હવે જો તમારે પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે પેન્શન વિડ્રોવલ બેનિફિટ ફોર્મ 10C સિલેક્ટ કરી લેવાનું. અને પછી નીચેની તરફમાં તમને એડ્રેસ જોવા મળી જશે. એટલે હવે એડ્રેસમાં ચેન્જ કરવાનો હોય તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસ ચેન્જ કરી લેવાનું. અને પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું. એટલે એમાં તમને રીઝન ઓફ એક્ઝિટ એટલે કે એક્ઝિટ ડેટ અપડેટ કરેલી હોય એ પણ તમને જોવા મળી જશે. એટલે પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે જેવા તમે ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરો એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લેવાનો. એટલે તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે. એટલે હવે તમારે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમે જે પણ ક્લેમ કરેલો હશે એ ક્લેમ અંડર પ્રોસેસમાં તમને જોવા મળી જશે. એટલે હવે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો. અને હવે જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પણ મદદ મળે. અને હવે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવાનું હોય તો મારું જે વોટ્સએપનું ગ્રુપ છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળી જશે. એટલે ત્યાંથી તમે ગ્રુપ જોઈન કરી લેજો.